વઢવાણ જે છે ત્યાંના સૌ જે દલવાડી સમાજના યુવાનો તેમજ વડીલો જે વીઆઈપી અને વીઆઈપી અને સાધુ સંતોનો જે રસોડાનો વિભાગ છે જે પ્રસાદનો ત્યાં સરસ મજાની સેવા આપી રહ્યા છે. તો આ ગ્રુપ જોડે થોડી વાત કરીશું. જય સિદ્ધનાથ, જય શ્રી ગોપાલ સાહેબ. શ્રી ગોપાલ, આપનું સ્વાગત છે. મારું નામ કાંતિભાઈ માસ્તર, સતવારા સમાજના આગેવાન. અને ટોટલી આ કથા મંડપની અંદર કથાની અંદર ભોજનની જવાબદારી સતવારા સમાજની છે. એમાં જનરલ જે જવાબદારી છે એ લીંબડી સતવારા સમાજની છે. વીઆઈપી ને સંતોની જવાબદારી વઢવાણ સતવારા સમાજ, બલદાણા સતવારા સમાજ, ભડિયાદ સતવારા સમાજ, સુરનગર આ વિસ્તારની છે. બહુ આનંદથી બધા મારા કાર્યકર્તાઓ બધા લોકોનું ભોજન પીરસી રહ્યા છે. સાધુ સંતો બધા ખુશ છે. બાપુ પૂજ્ય લાલદાસ બાપુ પણ ખુશ છે. બહારથી ફોરેનમાંથી આવતા બધા કાર્યકર્તાઓ, દાતાઓ, યજમાનો પણ ખુશ છે. અને અહીંના રાજકીય નેતા પણ ખુશ છે. એવું સરસ મજાનું દિવ્ય અને ભવ્ય પવિત્ર પ્રસંગની અંદર અમને જે સેવાનો લાભ મળ્યો છે. અમારા કાર્યકર્તાઓ 24 કલાક સવારમાં નાસ્તો ગરમા ગરમ, બપોરે જમવાનું, રાત્રે જમવાનું સમયસર બધાને ભગવાન માનીને જમાડી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે એક બીજી પણ વાત કરી દઉં. જે પણ જે મોટા મંદિરના બાપુ છે લલિત કિશોરદાસજી બાપુ, તેમને જે આપણા દલવાડી સમાજ સતવારા સમાજ ઉપર વિશ્વાસ મૂકી જે રસોડા વિભાગ છે એ એમને આપેલો છે. અને આપણો જે દલવાડી સમાજ છે અને આ સેવા સરસ મજાની કરી રહ્યો છે. તો આપણા સમાજને ખૂબ ખૂબ અભિનંદન. તેમાં આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં. તો આજે દિવ્ય અને અલૌકિક એવું અમારે સૌરાષ્ટ્ર નિંબાળ ધામ જે સરસ મજાનો ભવ્ય ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે જે અમારું આ સ્ટોર છે જે ખાદ્ય સામગ્રી સાચવવાનું છે, કારણ કે 12 દિવસ સુધી સૌ લોકોને પ્રસાદ દેવાનો છે, ત્યારે ખાદ્ય સામગ્રીને સાચવવું એ મહત્વનો મુદ્દો છે. તો આ સાચવવા માટેનું જે ગ્રુપ છે તેની જોડે આપણે વાત કરીશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં. તો જે આ ખાદ્ય આપણી સામગ્રી છે એનો આ સ્ટોર છે, તો એ સ્ટોરની અંદર સાચવવા માટે તમારે કેટલા જણાની ટીમ છે, તેમજ અહીં શું શું વસ્તુ છે તેની જોડે વાત કરશો. હું હર્ષદભાઈ સોની, મારી જોડે નટુભાઈ સોની ટ્રસ્ટી છે, ભરતભાઈ સોની, મુકેશભાઈ માલવિયા અમારા જ્ઞાતિના પ્રમુખ છે. અને અત્યારે છેલ્લા 15 દિવસથી અમે કન્ટિન્યુ અહીંયા ભંડારની સેવામાં છીએ. દરરોજ કંટીમાં દળાવવાનું હોય, બહારથી માલ આવવાનો હોય, તેલ આવવાનું હોય, ઘી આવવાનું હોય, ખાંડ આવવાની હોય, સતત અમે અહીં ખડા પગે રહી છીએ. ક્યારે પણ ઉપરથી ફોન આવે કે ભાઈ તેલની ગાડી આવે છે, ઘીની ગાડી આવે છે, એટલે અમે બધી વ્યવસ્થા શાંતિથી અને અમારા કાર્યકરો પાસે કરાવી.